નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। ભિલોડાના સોનોખ પંથકમાં ભારે વરસાદ વરસ્યો। વાછરા કંપા વિસ્તારમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ। આસપાસના ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। વાછરા કંપા શોભેડા વચ્ચે કોઝવે છલકાયો હતો। વાછરા કંપા શોભેડા રસ્તો બંધ થયો હતો। લોકો બંને તરફ જવા માટે અસમર્થ બન્યા હતા। તો ભિલોડાના સોનોખ પંથકમાં ભારે વરસાદ વરસ્યો। વાછરા કંપા વિસ્તારમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। આસપાસના ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। ભિલોડાના સોનોખ પંથકમાં ભારે વરસાદ વરસ્યો। વાછરા કંપા વિસ્તારમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ। આસપાસના ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। વાછરા કંપા શોભેડા વચ્ચે કોઝવે છલકાયો હતો। વાછરા કંપા શોભેડા રસ્તો બંધ થયો હતો। લોકો બંને તરફ જવા માટે અસમર્થ બન્યા હતા। તો ભિલોડાના સોનોખ પંથકમાં ભારે વરસાદ વરસ્યો। વાછરા કંપા વિસ્તારમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। આસપાસના ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપુર। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ઉપર બુઢેલી નદીમાં જોવા મળ્યું પાણીનું જોર। તંત્ર દ્વારા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા। તો ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપુર આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ઉફાન પર। બુઢેલી નદીમાં જોવા મળ્યું પાણીનું જોર। તંત્ર દ્વારા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા। ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપુર। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ઉપર બુઢેલી નદીમાં જોવા મળ્યું પાણીનું જોર। તંત્ર દ્વારા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા। તો ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપુર આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ઉફાન પર। બુઢેલી નદીમાં જોવા મળ્યું પાણીનું જોર। તંત્ર દ્વારા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા। મોડાસાના ગઢડા કંપા પંથકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી ખેતરો જળબંબાકાર। રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો। ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો। વાંઘા કોતરોના પાણીએ ખેતરોમાં માર્ગ કરી ફરી વળ્યા। વિસ્તારના ખેડૂતોને ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું। તો મોડાસાના ગઢડા કંપા પંથકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી ખેતરો જળબંબાકાર। રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો। ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો। મોડાસાના ગઢડા કંપા પંથકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી ખેતરો જળબંબાકાર। રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો। ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો। વાંઘા કોતરોના પાણીએ ખેતરોમાં માર્ગ કરી ફરી વળ્યા। વિસ્તારના ખેડૂતોને ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું। તો મોડાસાના ગઢડા કંપા પંથકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી ખેતરો જળબંબાકાર। રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો। ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો। ભિલોડાના ડોડીસરા વચ્ચે પદયાત્રીઓએ બતાવ્યું જોર। બંધ સ્ટેટ હાઈવે પર પાણી ઓસરતા રથ પાણીમાંથી કર્યા પસાર। જય અંબેના ઘોષ સાથે ભક્તોની અવિરત પદયાત્રા। તો ભિલોડાના ડોડીસરા વચ્ચે પદયાત્રીઓએ બતાવ્યું જોર। બંધ સ્ટેટ હાઈવે પર પાણી ઓસરતા રથ પાણીમાંથી કર્યા પસાર। જય અંબેના ઘોષ સાથે ભક્તોની અવિરત પદયાત્રા। ભિલોડાના ડોડીસરા વચ્ચે પદયાત્રીઓએ બતાવ્યું જોર। બંધ સ્ટેટ હાઈવે પર પાણી ઓસરતા રથ પાણીમાંથી કર્યા પસાર। જય અંબેના ઘોષ સાથે ભક્તોની અવિરત પદયાત્રા। તો ભિલોડાના ડોડીસરા વચ્ચે પદયાત્રીઓએ બતાવ્યું જોર। બંધ સ્ટેટ હાઈવે પર પાણી ઓસરતા રથ પાણીમાંથી કર્યા પસાર। જય અંબેના ઘોષ સાથે ભક્તોની અવિરત પદયાત્રા। ભિલોડાના રાયપુર પાસે જેસીબી મશીન પર બેસાડી રસ્તો પાર કરાવાયો। અંબાજી જતા પદયાત્રીઓ માટે મોટી મુશ્કેલી। ભારે પાણીના પ્રવાહ વચ્ચે જોખમ ઊભું થયું। તો ભિલોડાના રાયપુર પાસે જેસીબી મશીન પર બેસાડીને રસ્તો પાર કરાવાયો છે। અંબાજી જતા પદયાત્રીઓ માટે મોટી મુશ્કેલી। ભારે પાણીના પ્રવાહ વચ્ચે જોખમ ઊભું થયું। ભિલોડાના રાયપુર પાસે જેસીબી મશીન પર બેસાડી રસ્તો પાર કરાવાયો। અંબાજી જતા પદયાત્રીઓ માટે મોટી મુશ્કેલી। ભારે પાણીના પ્રવાહ વચ્ચે જોખમ ઊભું થયું। તો ભિલોડાના રાયપુર પાસે જેસીબી મશીન પર બેસાડીને રસ્તો પાર કરાવાયો છે। અંબાજી જતા પદયાત્રીઓ માટે મોટી મુશ્કેલી। ભારે પાણીના પ્રવાહ વચ્ચે જોખમ ઊભું થયું।
મેશ્વો ડેમ અને માજુમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે પાણી. શામળાજી બહેજરપુરા પુલને અડકીને નીકળી રહ્યું છે પાણી. મેશ્વો નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે. જિલ્લામાં આજે પણ વરસાદનું જોર ઓછું તો ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરી શરૂ કરાયા. મેશ્વો ડેમ અને માજુમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે. મહત્તમ સપાટીથી ઉપર પાણી વહી રહ્યું છે. શામળાજી બહેજરપુરા પુલને અડકીને નીકળી રહ્યા છે પાણી. મેશ્વો નદી કિનારાના ગામડાઓને સતર્ક કરાયા. જિલ્લામાં આજે વરસાદનું જોર ઓછું. ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરી શરૂ કરાયા. મેશ્વો ડેમ અને માજુમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે પાણી. શામળાજી બહેજરપુરા પુલને અડકીને નીકળી રહ્યું છે પાણી. મેશ્વો નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે. જિલ્લામાં આજે પણ વરસાદનું જોર ઓછું તો ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરી શરૂ કરાયા. મેશ્વો ડેમ અને માજુમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે. મહત્તમ સપાટીથી ઉપર પાણી વહી રહ્યું છે. શામળાજી બહેજરપુરા પુલને અડકીને નીકળી રહ્યા છે પાણી. મેશ્વો નદી કિનારાના ગામડાઓને સતર્ક કરાયા. જિલ્લામાં આજે વરસાદનું જોર ઓછું. ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરી શરૂ કરાયા. હાલોલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બસ સ્ટેન્ડ નજીક હવેલી મંદિર, શાક માર્કેટ, વડોદરા રોડ, કસ્બા વિસ્તાર, પાવાગઢ રોડ પાણી ભરાવાની થઈ શરૂઆત. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. ગોધરા રોડ પર કેટલીક કાર પાણીમાં ગરકાવ થઈ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. વહેલી સવારથી વરસેલા વરસાદને 7 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે. જી કાદર, જણાવશો, હાલોલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાએ પાણી ભરાવાની જે ઘટનાઓ પણ સામે આવે છે. શું છે વધુ વિગતો? ચોક્કસથી માસૂમ જણાવી દઉં કે હાલોલમાં વહેલી સવારથી જ આજે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર નગર પાણી થઈ ગયું છે. કુલ 7 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે. વાત કરીએ તો આજે વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદે નગરમાં પાણી કરી દીધું છે. વહેલી સવારથી જ વરસાદે ધબડાટી બોલાવતા નગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જોકે હાલોલ બસ સ્ટેન્ડ નજીક આવેલ હવેલી મંદિર, નવી શાક માર્કેટ, પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ ભવનની દરગાહ, કોઠી ફળિયા, કસ્બા વિસ્તાર તેમજ વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન અને ગોધરા રોડ પર આવેલ કેટલીક સોસાયટીમાં પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયું છે. જોકે કેટલીક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ જતા કાર ચાલકોને મોટું નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો કેટલાક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી જતા ઘરના માલિકો પણ હેરાન થયા છે અને ઘરમાં મૂકેલ સામાન ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે વહેલી સવારથી જ વરસેલા વરસાદને લઈને 7 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. વાત કરીએ તો વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશનની બાજુમાં એસટી બસ ચાલુ વરસાદમાં ખોટકાતા વાહન જે બસમાં મુસાફરો હતા તેમને હેમખેમ બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ રસ્તો કેટલાક સમય સુધી બંધ રાખવાની પણ ફરજ પડી હતી. જી આભાર કાદર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ. તો હાલોલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા. વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. મોડાસા તાલુકાના જીવનપુરથી નેશનલ હાઈવેને જોડતા ઘડાદર પાસેના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અટવાયા હતા. અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં એક કાર ફસાઈ જતા કારને ધક્કો મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી, જેનો એક જાગૃત નાગરિકે ઘટના સ્થળનો વિડીયો વાયરલ કર્યો હતો. મોડાસા તાલુકાના જીવનપુરથી નેશનલ હાઈવેને જોડતા ઘડાદર પાસેના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અટવાયા હતા. અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં એક કાર ફસાઈ જતા કારને ધક્કો મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી, જેનો એક જાગૃત નાગરિકે ઘટના સ્થળનો વિડીયો વાયરલ કર્યો હતો. તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.